बैठक तेरहवीं गोविंद कुंड पर महाप्रभु जी विराजे छे। श्री गोविंद कुंडनी बैठक ए महाप्रभुजीनी 13મી બેઠક છે। આ બેઠક વ્રજમાં આન્યોરથી 1 કિલોમીટર અને જતીપુરાથી 5 કિલોમીટર દૂર શ્રી ગિરિરાજની તળેટીમાં ગોવિંદ કુંડ પર આવેલી છે। આન્યોરની પાસે ગોવિંદ કુંડ નામનો સુંદર કુંડ આવેલો છે। જ્યારે ઇન્દ્રએ 7 દિવસ સુધી મુશળધાર વરસાદ વરસાવ્યો અને શ્રી ઠાકોરજીએ વામહસ્તની ટચલી આંગળી પર શ્રી ગિરિરાજજીને ધારણ કરી રાખ્યો, ત્યારે પોતાનો ગર્વ ઉતરી જતા ઇન્દ્ર પ્રભુની ક્ષમા માંગવા અહીં આવ્યા હતા। ગિરિરાજ ધાર્યાષ્ટકમાં શ્રી મહાપ્રભુજી કહે છે, વ્રજેન્દ્ર સર્વાધિક સર્વકારી, મહેન્દ્ર ગર્વાધિક ગર્વહારી, વૃંદાવને કંદ ફલોપહારી, મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી। શ્રી નંદ બાબાનું સર્વથી અધિક કલ્યાણ કરનારા, ઇન્દ્રના પરમ ગર્વને દૂર કરનારા, વૃંદાવનમાં કંદ અને ફળોને આરોગનારા એવા શ્રી ગિરિરાજ ધારી કૃષ્ણ એ જ મારા પ્રભુ છે। તેમણે આ કુંડના જળથી પ્રભુનો અભિષેક કર્યો હોવાથી આ કુંડનું નામ ગોવિંદ કુંડ પડ્યું છે। આ ગોવિંદ કુંડમાં શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી સ્નાન કરી શ્રીનાથજીની સેવામાં પધારતા, તેથી આ કુંડનું જળ અત્યંત પવિત્ર છે। અહીં કદમના વૃક્ષ નીચે શ્રી મહાપ્રભુજીના બેઠકજી આવેલા છે। આ સ્થળે આપશ્રીએ 3 દિવસ સુધી બિરાજીને શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું હતું। અહીં શ્રી મહાપ્રભુજીની કૃપાથી કૃષ્ણદાસ મેઘનને શ્રી ગિરિરાજની કંદરામાં સતત 3 દિવસ ચાલ્યા બાદ ગોલોકધામના સમગ્ર લીલા સામગ્રી સાથે દર્શન થયા હતા। આ સ્થાને આપશ્રીએ આપના સેવકોને શ્રી સ્વામિનીજીની કૃત શ્રી કૃષ્ણ પ્રેમામૃત ગ્રંથ સમજાવ્યો હતો। એકવાર શ્રી સ્વામિનીજીને શ્રી ઠાકોરજીનો અસહ્ય વિરહ થયો હતો। આ વિરહ ક્ષણભરનો હોવા છતાં તે યુગ સમાન લાગતા તે સમયે શ્રી સ્વામિનીજીએ શ્રી કૃષ્ણ પ્રેમામૃત ગ્રંથ રચી તેમાં શ્રી ઠાકોરજીના 118 નામો ગાયા છે। આનો જપ શ્રી સ્વામિનીજી સર્વદા કરતા હતા। તેના દ્વારા પ્રભુના સંયોગ રસની પ્રાપ્તિ થઈ। આપણે શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને ભાવથી દંડવત કરી જારી ચરણ સ્પર્શનો લાવો લઈએ।